આ ચીજ જે ઇન્સાનની ગુનાહોને માફ કરાવી દે છે, બલકે ગુનાહોને નેકીઓમાં કન્વર્ટ કરાવી દે છે, દરજ્જાઓને બુલંદ કરાવી દે છે, ત્યાં સુધી કે આપણા નામમાં ઇમામ અલૈહિસ્સલામ મોહબ્બતનો તકાજો છે કે ઇન્સાન જે મહેબૂબને ગિફ્ટ આપે, મોહિબના મહેબૂબને જે હદિયા અને તોહફા પેશ કરે. ઉલમાએ બયાન કરે છે કે અગર કોઈ શખ્સ નવમા ઇમામ અલૈહિસ્સલામને સૂરે યાસીનનો હદિયો પેશ કરે તો એની કોઈ પણ હાજત હશે પૂરી નહીં. ચાહે ઘરની હોય, શાદીના બારામાં હોય, કોઈ મકાનના બારામાં હોય, ઇવન ગાડી લેવી હોય, અગર કોઈ પણ દુનિયાની હાજત હોય તેની હાજત પૂરી ન કરવી. કારણ કે ઇમામનું નામ શું છે? આપણે તકી, ઇમામ મોહમ્મદ તકી વગેરે મૂક્યું છે. ઇમામને બીજો લકબ છે જવાદ, જવાદુલ અઈમ્મા, જવાદુલ અઈમ્મા. બીજાની ગ્રામી જવાદનો મતલબ શું થાય છે? કહેવાય છે કે સખી એને કહેવાય કે જે કોઈ સવાલ કરે તો એને યથા કરે. આપણે કોઈની પાસે કોઈ સવાલ કર્યો તો અમારે એટલી જરૂર છે, એ માણસ આપી દે, એને શું કહેવાય? સખી. જવાદ કોને કહેવાય? જે સવાલ કર્યા પહેલા એને ખબર પડી જાય કે આ માણસને જરૂર છે, મોહતાજ છે, અને એ પહેલાને સવાલ કરવાની તકલીફ ન આપે, એ પહેલા આપી દે, તો આ છે જવાદ. એટલે જ અલ્લાહનું નામ સખી નથી, અલ્લાહનું નામ પણ જવાદ જ છે. અને નવમા ઇમામનું નામ પણ જવાદ છે, કારણ કે ઇમામો જે છે એ મઝહરે સિફાત પરવરદિગારે આલમની સિફતના મઝહર, મતલબ જેવી રીતે અલ્લાહ જવાદ છે, ઇમામ અલૈહિસ્સલામ જે એમની અલ્લાહની આ સિફતના મઝહર છે. ઘણા બધા વાકિયાત મળે છે ઇમામની જિંદગીની અંદર. ઇમામ જે છે, 8મા ઇમામની શહાદત થઈ ગઈ. હવે એક રાવી કહે છે, આ કિતાબ, આ આપણને વાક્યો અલ-કતરા કિતાબમાં મળશે. એ સિવાય કિતાબ કાફીની અંદર પણ શાયદ છે, મુફીદ છે કે મુફીદની કિતાબુલ ઇરશાદમાં પણ છે. રાવી કહે છે કે મેં 8મા ઇમામને 4000 દિનાર આપ્યા હતા, અને મને ખબર પડી કે 8મા ઇમામની તો શહાદત થઈ ગઈ, તો હવે તો મારા 4000 ગયા, કારણ કે હવે મારે કોની પાસેથી લેવો? અને મેં કોઈ એવો ગવર તો બનાવ્યો નતો, આ મામલો મારી ઇમામની વચ્ચે જ હતો. એ વિચાર કરો કે ભાઈ મારા પૈસા તો ગયા, મારા લોસ ગયો, નુકસાનથી મારા પૈસા જાય નહીં. આ બાજુ નવમા ઇમામ અલૈહિસ્સલામે એક કાસિદને મોકલ્યો એના ઘરે અને કીધું કે જાઓ તમે એને કહો કે એમનો વિઝા તલબ કરો. આ માણસ જે ઇમામની ખિદમત કરે, ઇમામે કીધું કે મારા બાબાએ તારી પાસેથી 4000 દિનાર લીધા હતા, તો હા બોલો. ઇમામે મુસલ્લો ઊંચો કર્યો અને નીચેથી 4000 રૂપિયા કાઢ્યા અને બીજા કરાવ્યા. આ છે ઇમામ અલૈહિસ્સલામ. આની પરથી આપણને આ વાક્યો પરથી નતીજો મળે છે. ઇમામ એ છે કે જે પોતાના બાબાનું કર્જ અદા કરે છે. ઇમામ એ છે કે જેને ઇલ્મે ગૈબ હોય છે, એને ખબર હોય છે કે શું હકીકત છે. અને આ સિવાય ઇમામ અલૈહિસ્સલામ કોઈનું માથે નથી રાખતા, કોઈનો અહેસાન છે જે ઇમામ માથે નથી રાખતા. આ તો આપણે જે ઇમામના ચાબોવાળા છીએ, ઇમામ ગેરોનો અહેસાન નથી રાખતા. તો આપણે જ્યારે કે હર વખત ઇમામનો જિક્ર કરીએ છીએ, ઇમામની મોહબ્બત કરીએ છીએ, એમના ગમમાં મુસાવાત કરીએ છીએ, હમદર્દી જતાવીએ છીએ, તો શું ઇમામ આપણી આ ચીજને નોંધ નહીં દેતા હોય? ઇમામ આપણને બદલો નહીં દેતા હોય? બેશક ઇમામ બીજી કોઈની બાકી નથી. પણ મોહમ્મદ આલે મોહમ્મદ તો સૂરે યાસીનનો અભિયોગ ઇમામની ખિદમતમાં જોઈશું. બહુ અજમત છે, અમસ્તી પર સૂરે યાસીન. લિકુલ્લિ શૈઇન કલ્બુન, દરેક ચીજમાં એક દિલ હોય. કલ્બુલ કુરાન હે સૂરતુલ યાસીન, કુરાનનું દિલ સૂરે યાસીન. જે કોઈ એને જિંદગીમાં એકવાર પડે. 5મા ઇમામ કહે છે કે સવાબુલ આવાલની અંદર આ રિવાયત મોજૂદ છે કે સદુક અલૈહિર્રહમાન કહે છે કે જે કોઈ જિંદગીમાં એકવાર આને પડશે, અલ્લાહ એને દરેક અક્ષરના બદલામાં 2000 નેકી આપશે. 2000 ગુનાહ માફ થશે,
મખલુકાતની ગણતરી મુજબ સવાબ એને દેવામાં આવે. ઇવન ત્યાં સુધી કીધું કે સૂરે યાસીન પડનાર ત્યારે મકરૂજ નહીં થાય, સૂરે યાસીન પડનાર ત્યારે મકાનની નીચે દબાઈને નહીં મરે, ડૂબીને નહીં મરે, એનો હાદસાથી મોત નહીં થાય. સૂરે યાસીન પડનાર ત્યારે ગરીબ નહીં થાય, ફકીર નહીં બને. ઇવન ત્યાં સુધી મળ્યું કે જે કોઈ સૂરે યાસીન પડે છે તો અગર એ ગુજરી ગયો તો એના જનાઝામાં મલાઈકા છે. મુનકીર નકીરના પ્રશ્નોથી એને નજાત મળશે. ટૂંકમાં એની રોજીનો જામીન અલ્લાહ દેશે, બલકે એની બેહિશ્તનો જામીન પણ અલ્લાહ દેશે. કયામતના દિવસે અલ્લાહ ફરિશ્તાઓને કહે છે કે તમે મારા બંદાને કહો કે મારાથી રાજી છે કે નહીં. મતલબ તમે આ એટલા માટે કે એનો મકામ બતાવવા માટે આગળ, કારણ કે એક બીજી વાત આવે છે એટલે આનો કોઈ બીજો મતલબ ન. પરવરદિગારે આલમ એ બંદાને પૂછશે કે તું મેં તને જે ઇનામ આપ્યું, બદલો આપ્યો, એનાથી તું રાજી થઈ ગયો? હા. હાલાકી અલ્લાહ જેની લોકોના દિલોની હાલતથી વાકેફ છે, પણ આ એનો મકામ બતાવવા માટે, એનો સ્વભાવ બતાવવા. કહેવાનો મતલબ કે ઇન્સાન સૂરે યાસીન કરે. અગર ભૂખ્યો હશે તો એની જેવી ભૂખ મળશે, મુસાફર હશે તો એની મુસાફરીની તકલીફ દૂર થશે, કુંવારો હશે તો એની શાદી થશે, પ્યાસો હશે તો એની પ્યાસને મિટાવવામાં આવશે, મકરૂજ હશે તો એના કર્જની જિંદગી અદા કરી દેવાની. સૂરે યાસીનની 10 ખાસિયતો. તો કહેવાનો મતલબ કે ઇન્સાન આવો અઝીમુલ મર્તબત સૂરો જ્યારે પડીને અઝીમુલ મર્તબત મૌલાની ખિદમતમાં પેશ કરશે તો ઇમામ સુધી આ તોફો કબૂલ કરશે અને એના બદલામાં આપણી જે જરૂરત હશે એ આપણી. તો મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ ખાલી આજની તારીખમાં જ નહીં, બલકે ઇન્સાન પોતાને મામૂલ બનાવી દે. આયતુલ્લાહ વહીદ ખુરાસાની રોજ સુબહની તાકીબાતમાં સૂરે યાસીન કરે. આજે એની ઉંમરે 102-103 વર્ષ, એમાં પહેલેથી જે ક્રમ છે તો ઇન્સાન જે કારણ કે આપણે જે બંદગી કરશું, ઇબાદત કરશું, કુરાન કરશું તો દુનિયાના આખિરતની અંદર એના ફાયદા રોજ ઇન્સાન રોજ. ત્યાં સુધી કે નવમા ઇમામ અલૈહિસ્સલામ કે જે કરામાત અને મોજિઝાતના માલિક હજરત જે એમની પાસે આવાપીઓ આપણને મોજિઝાત આલે મોહમ્મદ મુબીનુલ માજીદ પિતા જે ઇમામ હશે. રાવી કહે છે કે હું ઇમામની પાસે ગયો, કીધું કે મારી પૂરીમાને ગોઠણ બહુ દુખ્યું અને એને લીધે ચાલી નથી શકતી, એ ચાલી નથી શકતી. મોલા કંઈક જે એને સારું થયું તો એમાં કીધું જાઓ એને બોલાવવાની અને પૂરીમાને લઈને ઇમામે જે એના ગોઠણ ઉપર જે કપડું હતું એની ઉપર હાથ રાખ્યો અને પછી હાથ ફેરવ્યો અને પછી કીધું કે હવે તને કેમ છે? પેલી ઓરત છે એ ઊભી થઈ ગઈ, એ કે જે મારો દુખાવો ચાલી ગયો. રાવી કહે કે જ્યાં સુધી હયાત રહી એને ગોઠણનો દુખાવો. ફખરે મસીહા જેવી રીતે જનાબે ઈસા મસીહ જે છે એ હાથ લગાવીને શિફા દેતા, તો કારણ કે આપણે ફખરે મસીહા છે. અગર ઇમામનો હાથ ટચ થઈ જાય, દસ્તે શફકત અને બીમારી દૂર થઈ જાય, હજરતની ખિદમતમાં એક શખ્સને લાવવામાં આવ્યો કે જે બેરો હતો, સાંભળી નહોતો શકતો. હજરત એના કાન ઉપર હાથ રાખીને કંઈક દુઆ પડે. એ શખ્સ કહે છે કે હું બધું સાંભળવા માંડું, બલકે જનરલ લોકો કરતાં વધારે સારું સાંભળવા માંડું. સામાન્ય માણસોને પણ જે અવાજ ન આવે મને એ અવાજ પણ જરૂરી સંભળાય. તો આ છે ઇમામ અલૈહિસ્સલામ. હજરતનો જ્યારે ઝુહૂર થશે તો ઇમામ પણ પોતાના શિયાના જે કાન ઉપર હાથ રાખી દેશે, આંખ ઉપર હાથ રાખી દેશે. એમની જોવાની શક્તિ, સાંભળવાની શક્તિ જેવી સૌથી વધારે. તો આવા અઝીમુલ મર્તબત ઇમામ અલૈહિસ્સલામ જોઈએ, એમના ઝુહૂર માટે આપણે દુઆ કરવી જોઈએ જેથી ઇમામ આપણી શારીરિક શક્તિઓ જે છે એની અંદર વધારો કરી દે, ઇમામ આપણી જિંદગીની સંપત્તિને આસાન કરે. મૌલા મોહમ્મદ તકી અલૈહિસ્સલામ જે છે એમનું ઇલ્મ જે છે એટલું બધું, કારણ કે એમને લદુન્ની કરાવતો, દુનિયામાં આવીને નથી શીખ્યા. ઇમામ યાદ રાખીએ, આપણા નવમા ઇમામ જે છે એ 8 વર્ષના હતા અને ઇમામતના હોદ્દા ઉપર ફાયદ જે અઝહર યુનિવર્સિટી છે ને મિસ્રની અંદર, એની અંદર મોટા મોટા સુન્ની ઉલમાઓ હોય,
એમાંથી એ લોકોની એકવાર બેઠક થઈ તો એક સુન્ની આલમે કીધું કે ભાઈ આપણા શિયા લોકોને કાફિર જાહેર કરી દેવા જોઈએ. કેમ? કે એ લોકો જો ને 8 વર્ષના છોકરાને ઇમામ માને છે. એ લોકોના ઇમામ 8 વર્ષના હોય છે, 6 વર્ષના હોય છે. 10મા ઇમામ 6 વર્ષના હતા અને ઇમામતના હોદ્દા ભરાય. અને ઇમામ ઝમાન અલૈહિસ્સલામ 5 વર્ષના હતા. તો કે બાળકોને ઇમામ માને, બાળકોને હુજ્જતે ખુદા માને છે, બાળકોને એવા ઇમામ માને કે જેની ઇતાઅત વાજિબ. કાફિર કો જેની બાતિલ અને કાફિર કહી દો. તો જે મેઇન આલિમ હતા કે જો અગર એવું જ કરશું તો તમામ મુસલમાનો કાફિર થઈ જશે. અગર જો બાળક ઇલાહી હોદ્દા ઉપર હોય એમ આપણે કહીએ એ માનનારા કાફિર, તો બધા મુસલમાનો કાફિર થશે. કે કેવી રીતે? તમે કુરાન નથી પડતા? કુરાનમાં હજરત ઈસા અલૈહિસ્સલામની જ્યારે વાત આવે છે કે ઈસા ઘોડિયામાં હતા. ઘોડિયામાં હતા. શું કીધું? ઇન્ની અબ્દુલ્લાહ આતાની અલ કિતાબ વજઅલની નબી. હું અલ્લાહનો બંદો છું, અલ્લાહે મને કિતાબ આપી છે અને અલ્લાહે મને નબી બનાવી નથી. તો હજરત ઈસા 2 દિવસ ને 3 દિવસના ઘોડિયામાં હોય અને એ જો નબી હોય, બની શકતા હોય નબી હોય, તો ઇમામ જે 6 વર્ષે કે 5 વર્ષે કે 8 વર્ષે ઇમામ કેમ બને? અને યાદ રાખીએ આ ઇમામ જ જે કઈ દુનિયાવી હોતો નથી. જેમ કે ડૉક્ટર છે, વકીલ છે, એન્જિનિયર છે કે ભાઈ એને એક એજ્યુકેશન મેળવવું પડે, ત્યાર પછી ડિગ્રી મળે. નહીં, ઇમામ જ ઇલાહી હોતો જ. અલ્લાહ જેની અલ્લાહ તરફથી હોય છે. એમાં બચપણ કે જવાની કે બુઢાપો એનો બીજી કોઈ પર મોહમ્મદ આલે મોહમ્મદ તો મુખાલિફીન આપણને વાતમાં કાફિર સાબિત કરે. બરાબર, ઇમામને માનીએ તો કાફિર, હાકે શિફાઓ પર સજ્દો કરો તો કાફિર, માતમ કરો તો કાફિર, ઝિયારત કરવા તો કાફિર. ઝિયારત બિદત છે, બિદતી કાફિર, કાફિર વાજિબ તકબર. આવી રીતે ફતવાઓ આપી દેવી કે જેને ગિરામી ઝિયારત કરવી અહીંની ઈમાન છે, હાકે શિફાઓ પર સજ્દો કરવો એ અહીંની ઇબાદત છે, અને ઇમામના ગમમાં માતમ કરવું એ પણ બીજી ઇબાદત છે. બલકે સુન્નત રસૂલ છે, બલકે સુન્નત લાનત કરવી કરવી, સુન્નત અંબિયા છે. દુશ્મનાને એલેબેથી દૂરી રાખવી આ સુન્નત અંબિયા છે. કાચી તાજિયા દાખલા તરીકે તાજિયા, તમે અલમ નો જો અલમ જો તો તાજિયા જેવી બિદત છે, માતમ કરવું બિદત છે, કાળો લિબાસ કરવો બિદત છે, વગેરે નાની નાની વાતમાં બિદત કહી અને શિયાઓની તકફીર કરી. બીજાને ગિરામી એ લોકો તેનું કામ એને જે કરવું હોય ભલે કરે, પણ આપણી પાસે આપણા અકીદાની દલીલ હોવી જોઈએ. દરેક શિયા પાસે પોતાના અકીદાની દલીલ હોવી જોઈએ કે ખાકે શિખાઓ શબ્દો કરવો એ કુફર નથી. એ આપણે ખાકને શબ્દો નથી જોતા, ખાકની ઉપર શબ્દો કરીએ. કારણ કે અલ્લાહે જમીનને સદ્દગા બનાવી, ગાલીચાને સદ્દગા નથી બનાવી. આપણી અંદર કે જાફરીમાં ગાલીચા ઉપર શબ્દો પ્રક્રિયા વગર જે જાહેર નથી, તો કહે છે કે શિયા કાફિર છે. ઇમામ અલૈહિસ્સલામ કે જે એટલું બધું ઇલ્મ રાખતા હતા, કિતાબ સીરત ઇલ્મા અને દીગર જે ઇમામની હિસ્ટ્રી કિતાબ મળે છે કે એક બેઠકમાં 9મા ઇમામને 30,000 મસલા પૂછવાના, 30,000 મસલા, અને દરેક મસલાનો ઇમામ જવાબ. ઇમામ ઇલ્મ નથી દોર્યું, 30,000 સવાલ પૂછે અને દરેકનો જુદી ઇમામ જુદી જવાબ. યહીયા અક્સમનો મુનાજરો તો મશહૂર છે. આપણે જે મુકર્રર સાંભળીએ છીએ કે ઇહરામની હાલતમાં શિકાર કરવાનો, શું કરવાનો, ઇમામે એનો જવાબ આપ્યો છે. ત્યાં સુધી કે ઇમામે પછી એક બીજો સવાલ પૂછ્યો હતો કે એક એવી ઓરત છે કે જે પહેલા હરામ હતી, પછી હલાલ થઈ, પાછી હલાલ, પછી હરામ. એનો પણ ઇમામે જવાબ આપી દીધો. ત્યાર પછી યહયા ઇબ્ન અક્સમ કહે છે કે મેં ઇમામ અલૈહિસ્સલામને અમુક જે છે એ સવાલો પૂછ્યા, અને એમાંથી અમુક સવાલ જે આ હતા કે મેં ઇમામને પૂછ્યું કે અહેલે સુન્નતની કિતાબોમાં જે છે
એ આવી રીતના હદીસો વર્ણન કરવામાં આવે છે. શું છે હદીસો? કીધું કે એક હદીસમાં આવી રીતે છે કે જિબ્રાઈલ એક વખત અલ્લાહના રસૂલની પાસે આવ્યા અને આવીને કહે છે કે ઇન્નલ્લાહ અઝ્ઝ વ જલ્લ યુક્રિઉકા સલામ, બેશક અલ્લાહ તમને જે સલામ મોકલાવે છે. વ યકુલ લક, અને તમને કહે છે, તમને પૂછે છે કે સલ અબા બકર હલ હુવા અન્ની રાઝિન, તમે અબુ બકરને પૂછો કે શું એ અલ્લાહથી રાજી છે? ફઇન્ની અનહો રાજી, બેશક હું એનાથી રાજી છું. આ એટલે સુન્નતની કિતાબમાં હદીસ છે લખેલું. તો ઇમામને પૂછ્યું કે આ હદીસના બારામાં તમારું શું કહેવું? ઇમામે કીધું કે ભાઈ યાદ રાખીએ, પૈગંબરે ઇસ્લામે પોતાની જિંદગીમાં જ કીધું છે કે મારી ઉપર જૂઠ મનસૂખ કરવામાં આવે છે. તમે જ્યારે કોઈ એવી હદીસ સાંભળો કે જે કુરાન અને સુન્નતથી ટકરાતી હોય તો તમે એ હદીસને બીજી હરગીજ લેશો. કારણ કે આ હદીસ પણ જે છે એ કુરાન અને સુન્નતથી ટકરાય. કહે છે કે કઈ રીતે? કહે છે કે કુરાન કરીમની અંદર પરવરદિગાર આલમ ઇરશાદ ફરમાવે છે કે લકદ ખલકનલ ઇન્સાન વ નઅલમુ મા તવસ્વિસુ બિહી નફ્સુહુ વ નહ્નુ અક્રબુ ઇલૈહિ મિન હબ્લિલ વરીદ. બેશક અમે ઇન્સાનને પેદા કર્યો અને જે કાંઈ મનમાં વિચારે છે અમે એને જાણીએ છીએ અને અમે એની ધોરી નસ કરતાં વધારે નજદીક છીએ. કુરાન કરીમની આયત પ્રમાણે પરવરદિગારે આલમ આપણા મનમાં શું છે એ જાણે છે. તો એ કેવી રીતે બને કે પરવરદિગાર જિબ્રાઈલને મોકલે અને અલ્લાહના રસૂલને પૂછવાનું કહે કે તમે અબુ બકરને પૂછો કે એ અલ્લાહથી રાજી છે કે નહીં, અલ્લાહ એનાથી તો રાજી. આ કેવી રીતે બને? તો આ જેવી હદીસ કુરાનથી ટકરાઈ. યહી અબ્ન અકસમ કહે છે કે મેં કીધું એટલે સુન્નતની કિતાબમાં આ પણ હદીસ છે કે જેવી રીતે આસમાનમાં જિબ્રાઈલ અને મિકાઈલ છે એવી રીતે જમીનમાં અબુ બકર અને ઉમર છે. આ હદીસના બારામાં તમારું શું કહેવું? એમાં મેં કીધું કે આ હદીસ પણ પેલી વાતની જેમ જ છે. કારણ કે જિબ્રાઈલ અને મિકાઈલ કે જે આસમાની મખલૂક છે, એક પળ માટે પણ એમણે કોઈથી શિર્ક નથી કર્યું, કોઈથી કુફર નથી કર્યું, હંમેશા અલ્લાહની ઇબાદતમાં મશગુલ રહ્યા છે, અલ્લાહના મુકર્રબ મલાઈકામાંથી છે. જ્યારે કે આ બંનેની મોટા ભાગની જિંદગી કુફરો શિર્કની અંદર જે છે એ પસાર થઈ. બરોબર? ત્યાં સુધી કે એમણે જે અલ્લાહની નાફરમાનીઓ પણ કરેલા. એટલે જે આ હદીસ પણ જે ગલત છે. કીધું કે અમારી કિતાબોમાં આ પણ હદીસ બયાન કરવામાં આવે છે કે કયામતના દિવસે જન્નતમાં ઉમર હશે કે જેના ચહેરાનો એટલું બધું નૂર હશે કે પૂરી જન્નત મુનવ્વર હશે. એમાં મેં કીધું આ વાત પણ ગલત છે. કારણ કે જન્નતની અંદર તો આદમથી લઈને ખાતમ સુધીના અંબિયાઓ જ હશે. હવે આ અંબિયાઓના ચહેરાના નૂરથી જન્નત મુનવ્વર નહીં થાય અને આના નૂરથી જન્નત મુનવ્વર થાય. ત્યાર પછી જે અફસમે જે છે એ ઘણા બધા જે છે એ સવાલ કર્યા. એક સવાલ કર્યો કે ભાઈ અમારી કિતાબોમાં લખેલું છે કે અબુ બકર અને ઉમર જન્નતના બુઢાઓના સરદાર. એમાં કીધું આ હદીસ પણ ગલત છે અને બની ઉમૈયાએ ઇમામ હસન અને ઇમામ હુસૈનની દુશ્મનીમાં ઘડી કાઢેલી. કારણ કે ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના બારામાં બયાન થયું છે કે અલ હસન વલ હુસૈનો સૈયદા શબાબ અહલિલ જન્નહ. હસન અને હુસૈન જન્નતના જવાનોના સરદાર છે. તો આ હદીસના મુકાબલામાં આ હદીસ જુદી કરવામાં આવ્યું છે અને આ હદીસ પણ ગલત છે. કારણ કે જન્નતમાં કોઈ બુઢું જવાનું જ નથી. કોઈ બુઢા માણસ જે જન્નતમાં નહીં જાય. યાદ રાખજો, જન્નતમાં જે બુઢા જાય છે એને પહેલા જવાન કરી દેવામાં આવશે, પછી જે જન્નતમાં દાખલ થશે. પર મોહમ્મદ આલ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. આ રીતે ઇમામ મોહમ્મદ તકી અલૈહિ સલામ ઉજ્જતે ખુદા સમાધાન નથી કર્યું. ઇમામે હક બયાન કર્યું. ઇમામે જે હક વાત કરી તો તમે જે સાચું આ છે, ગલત આ છે બયાન કર્યું. અને કારણ કે ઇમામ ઉજ્જતે ખુદા, ઇમામ જે ઉજ્જતે ખુદા જે દીનના મુહાફિઝ,
हक અને બાતિલ તમામ પછી આપણી જિંદગી તો મૌલા ઉમર તકી અલैहिस्सलाम કે જેનાથી મુતવસ્સિલ ઇન્સાને થતું રહ્યું ઇમામનો વાસ્તો દઈને જ્યારે કોઈ માણસ અલ્લાહ પાસે દુઆ માંગે તો અલ્લાહ એની દુઆને હરગીઝ રખી દે વાકીઓ મળે છે કે ઇમામ બીજી મદીનાની અંદર અને પોતાના સહાબીઓની સાથે બેઠા હતા એ દરમિયાન એક ઝઈફ ઉંમરનો શખ્સ કિતાબ મળે કે 100 વર્ષની ઉંમર હતી એ આવ્યો અને આવીને ઝારો કતાર ભેળવા દીધો મને કીધું શું થયું એટલે કે મૌલા દુશ્મનોએ મારા જવાન પ્રજનને દીધી ગિરફ્તાર કરી લીધો અને એનો મનસૂબો એ છે કે મારા પ્રજનને કતલ પહાડ ઉપરથી એને પછાડીને મારી નાખશે એમાં કીધું તું શું જાય એટલે મૌલા હું મારા પ્રજનની જિંદગી ચાલે મૌલા કારણ કે મારો પ્રજન દીદી તમારો મોહિત છે અને તમારી અને તમારા બાપ દાદાની મોહબ્બતમાં એને આ સજા મળી હવે તમે દીદી એને બચાવો હજી એ શખ્સ ગિરિયા કરતો હતો ત્યાં એની માં આવી કહી કે મૌલા મારા દીકરાને બચાવ્યો ઇમામ અલैहिस्सलाम કીધું કે તમે ફિકર કરો તમે ઘરે જાઓ તમે ફિકર કરો ત્યાર પછી આ બાજુ જે જવાન પ્રજનને લઈને આ ઝાલિમના મદીનાનો જે વાલી હતો એના માણસો પહાડ ઉપર એને લઈ જતા કે જેથી એને પહાડ ઉપરથી ફેંકી દે એ લઈને જતા હતા એ જવાન કહે છે કે 2 જણા આવ્યા અને આવીને મને પૂછ્યું કે કેમ ગિરિયા કરો તો કહ્યું કે જો ને મારી પર મુસીબત આવી ગઈ મેં અલ્લાહને મારા જમાનાના ઇમામ મોહમ્મદ તકી અલैहिस्सलामનો વાસ્તો દીધો છે જેથી અલ્લાહ મને આ મુશ્કેલીમાંથી નજાત આપે એટલે કે અલ્લાહ તારી દુઆને કબૂલ કરી લીધી અમે તારી નજાત માટે આવ્યા અને પછી એને એ માણસો પાસેથી છોડાવ્યા અને એક ફરિશ્તો આ બંને ફરિશ્તા એક ફરિશ્તાએ મદીનાના દરબાર તરફ હાથ લાંબો કર્યો અને મદીનાનો જે હાકીમ હતો જે વાલી હતો એને પકડીને ત્યાં ગયો અને પછી કારણ કે ફરિશ્તાઓ પર અલ્લાહે પાવર આપ્યો એને આ જવાનની શકલો સુરતવાળો બનાવી દીધો અને પછી પેલા માણસો એને પકડીને લીધી હવે એ મદીનાનો વાલી કહે છે કે હું તમારો હાકીમ જો પેલા લોકો માનવા તૈયાર જ નથી કારણ કે એની શકલો સુરત પેલા જવાન જેવી હતી અને બિલ આપી એને જિંદગી પહાડ ઉપરથી મૂકી અને આ બાજુ આ જવાન જ્યારે સહી સલામત ઇમામ અલैहिस्सलामની ખિદમતમાં આવ્યો ઇમામ અલैहिस्सलाम જે છે એ કીધું કે યાદ રાખો જે કોઈ અમારો મોહિબ છે અમારો ચાહવાવાળો છે અગર એ કોઈ મુસીબતમાં ગિરફ્તાર થઈએ તો પરવરદિગાર આલમે અમુક મલાઈકા મુકરર કર્યા છે તેનું કામ જ એ છે કે મોહિબ્બે અલીને મુસીબતમાંથી નજાત દેવી અને બીજી ભલા અને તકલીફમાંથી છુટકારો દેવો તો મોહમ્મદ આલે મોહમ્મદ તારીખ ઇમામ જવાદ અલैहिस्सलाम કે હંમેશા પોતાના ચાહવાવાળાનો ખ્યાલ રાખવો જોઈએ ઇમામ અલैहिस्सलामની આખરી વાત 10 મુનાજાત જે આપણે જેનાથી ગાફિલ આ મુનાજાતો આખિરતના ખજાના કીધી ખજાનાની ચાવી કીધી આ મુનાજાતો 10 બહુ મુખ્તસર મુનાજાત છે ઇન્સાને મુનાજાત પઢવાનો શોખ રાખવો જોઈએ કારણ કે હઝરતની પસંદ છે કે મુફીદ અલૈહિ રહેમાને ઇમામે મુલાકાત આપી અને તોકી લખી ત્યારે શું લખ્યું ખબર છે અમે પરવરદિગાર આલમની પાસે તમારી મુનાજાત જોઈ જેને લીધે અમે જે તમને ખાતું તો ઇમામ આપણાથી રાબતો કરશે જો આપણે અલ્લાહની મુનાજાત થકી રાબતો કરીએ 10 મુનાજાત છે મુનાજાતે ઇસ્તિખારા તલબે ખૈર માટે મુનાજાતે તલબે રિસ્કને તલબ કરવા માટે મુનાજાતે તલબે હવાઈ હાજતો પૂરી થાય એના માટે હજની તૌફીક મળે એની પણ મુનાજાત છે ગુનાહોની માફીની પણ મુનાજાત છે इंसान जी बलाओं नजात મળે એના માટે પણ મુનાજાત છે ત્યાં સુધી કે શુક્ર ખુદાની મુનાજાત તો આ મુખ્તસર જે મુનાજાતો इंसान જે કોશિશ કરે કે એની તિલાવત કરે ત્યાં સુધી કે હઝરતના એક સાથી હતા એનું નામ છે અલી ઇબ્ન મહેઝિયાર
ઇમામના મુખલિસ સહાબી, ઇમામના જે ઇમામની ખિદમત કરતા ઇમામ અલૈહિસ્સલામને લેટર લખ્યું કે એ અલી ઇબ્ન મૈઝિયા, તમારી ખિદમતો રાત દિવસ તમે જે ઠંડી અને ગરમીમાં કરો છો ને એ અમારાથી પોશીદા નથી. બીજાને યાદ રાખીએ, આપણે જે કાંઈ ઇમામના નામ પર કામ કરીએ છીએ, ચાહે ફર્શ બિછાવીએ, ચાહે જે ન્યાસની વ્યવસ્થા કરીએ, ચાહે બીજી કોઈ પણ, આ દરેક ચીજ ઇમામની નજરોની સામે ઇમામને જોવે છે. તો ઇમામે કીધું કે તમારી કોઈ પણ વાત અમારાથી છુપી નથી. તમે જે ખિદમત અમારી કરો છો, અલ્લાહ તમને કયામતના દિવસે એવો બદલો આપશે કે બધા લોકો રશ કરશે કે કાશ અમને પણ દીદી આ મકામ મળ્યો હોય. પણ એ મકામ ત્યાં તો મળવાનો નથી. દુનિયામાં આવું કાંઈક કામ કર્યું હોય ઇમામના નામ ઉપર તો દીદી મકામ. પછી આગળ ઇમામ કહીએ, એ અલી ઇબ્ન મૈઝિયા, અગર હું એમ કહું કે મેં તમારી એવો માણસ જોયો નથી તો હું મારી વાતમાં સાચું. ખરેખર તમે એટલા બધા મુખલિસ છો, તમે ઇતાત ગુજાર છો, તમે ફરમાબરદાર છો, મેં તમને અજમાવી લીધા. તો ઇમામ અલૈહિસ્સલામના મુખલિસ સાહબી, મુખલિસ ચાહવાવાળા ઇતાત ગુજાર હતા. મારા સાહેબ કહેતા હતા કે ભાઈ ફઝાઇલ થોડા ઘણા ઓછા ખબર હોય તો ચાલશે, પણ ઇમામની ઇતાત જરૂરી છે. ઇતાતમાં કમી નથી રાખવાની. અગર ફઝીલત ઇમામની ખબર નથી તો વાંધો નથી, પણ ઇમામની નાફરમાની ન કરવી. ઇમામની ઇતાતની અંદર કોઈ કમીની ચૂક કે ચાપ રહ્યા વગર હઝરતની જિંદગી આવી જ્યારે ઇન્સાન બીજી ઇતાત કરે છે તો ઇમામની નિગાહોમાં એનો મર્તબો, એનો મકામ વધી જાય. તો અલી ઇબ્ન મૈઝિયા કે જે ઇમામની ખિદમત કરતા હતા, ઇમામને જોઈએ એ કામ આપણે પણ એ કંઈ ને કંઈ આપણા લેવલ મુજબ, આપણી ઇસ્તેતાદ મુજબ ઇમામનું કોઈ પણ કામ કરે. કારણ કે આ દિવસો હવે આવી ગયા છે ઇમામની ખિદમત કરવાના, ગદીરના દિવસો, અઝાદારીના દિવસો. કાંઈક જેવી એવી ખિદમત કરીએ કે કાંઈ નહીં તો જેવી આપણે કહેવાય ને કે અઝાદારોની ખિદમત કરીએ, આપણ ઇમામની જ ખિદમત છે. કંઈક એવી કોશિશ કરીએ કે જેથી કાલે કયામતના દિવસે આપણી જેવી આંદોલનનું નક્કી. તો ઇમામ તકી અલૈહિસ્સલામ કે જેમની જે મઝલૂમી પણ એટલી બધી, એટલે ગ્રામી 25 વર્ષની નવજવાનની ઉંમર છે. 25 વર્ષનો જવાન. આપણે દુનિયા આપણા ગામમાં કોઈના ઘરે 25 વર્ષનો જવાન ગુજરી ગયો તો એના ફેમિલી મેમ્બર તો ગમગીન હશે જ, તે રિશ્તેદારો તો ગમગીન હશે, બલકે ગામના બીજા લોકો પણ ગમજદા થઈ જશે. કેમ? તો કે ભાઈ જવાનની મોત થઈ ગઈ. એક મામૂલી આમ ઇન્સાન અગર જવાની હાલતમાં ગુજરી જાય છે તો રિશ્તેદારોને ગમ હોય છે, ગામના લોકોને ગમ હોય છે. તો આ ઇમામ તકી અલૈહિસ્સલામ કે જે 25 વર્ષની નવજવાની ઉંમર હતી, ઇમામ અલી નબી અલૈહિસ્સલામને કેટલો બધો ગમ થયો છે. જનાબે સૈયદાને કેટલો બધો ગમ થયો છે કે હાય મારો જવાન હઝન જે એ દુનિયાથી અને એ પણ મઝલૂમીની હાલતમાં, ગરીબુલ વતનીની હાલતમાં. આ આઝાદારો, ઇમામ અલૈહિસ્સલામની બીજી મઝલૂમી એ છે કે આપને कत्ल करना, आपने जहर देना मुझे कोई नहीं, बल्कि आपकी ज़ौजा है उम्मुल फज़ल के जे इमाम की दुश्मन जे जालिम मुतसिम ना हुक्म दी उम्मुल फज़ल अंगूर ની અંદર મૌલા ઇમામ તકી અલૈહિસ્સલામ ને ઝહેર આપી દીધું. ઝહેર કાતિલ એટલું બધું હતું કે રિવાયતોમાં મળે છે કે અગર આ ઝહેરના અમુક ટીપા દરિયાની અંદર નાખી દેવામાં આવે તો દરિયાની મખલૂક હલાક થઈ જાય. આઝાદારો મૌલાના બદનની કેવી હાલત થઈ હશે. ઝહેરની અસર એ થઈ કે ઇમામ અલૈહિસ્સલામ તડપી ગયા હતા જેવી રીતે માછલી તડપતી હોય. અરે પ્યાસને લીધે ઇમામ અલતની સદા બુલંદ કરી રહ્યા હતા. આઝાદારો અહલે બેત અલૈહિસ્સલામના ઘરાનામાં પ્યાસની શિદ્દતની મુસીબત. હાય રોઝે આશુર આઝાદારો મેદાન કરબલાની અંદર પણ 7મી મુહર્રમે જ્યારે પાણી ખતમ થઈ ગયું, હુસૈની બચ્ચાઓ પણ હાય પ્યાસની સદા થઈ રહ્યા હતા. અરે ઝાલિમોએ એક ઘૂંટ પાણી ન દીધું. એ જ રીતે ઇમામ તકી
કાલનું કર્યું હશે. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, અસ્સલામુ અલૈકા યા ઇબ્ન રસૂલિલ્લાહ. હાઝા દારો ઇમામ અલૈહિસ્સલામ દુનિયાથી રૂખસત થઈ ગયા. ઇમામ નકી અલૈહિસ્સલામ મદીનાથી બેજાજ બગદાદ આવ્યા. પોતાના બાબાને ગુસ્લ દીધું, કફન પહેરાયું, દાદાની પાસે સુપુર્દે લહદ કર્યા. હું કહું છું એ મૌલા તકી અલૈહિસ્સલામ, તમે ખરેખર ખુશનસીબ છો. અરે શહાદત પછી ગુસ્લ દીધું, કફન દેવામાં આવ્યું, અરે સુપુર્દે લહદ પણ થયા. પણ હાય મેદાન કરબલા, અરે આપના જદ્દે મજલૂમ જાલિમોએ નજીસ કુશ્તાઓને દફન કરી દીધા. ફરજંદે રસૂલ કરબલાની ગરમ રેતી ઉપર બેગોરો કફન પડ્યા. અરે ગુસ્લ કફન તો દૂર, મૌલાની લાશ ઉપર ઘોડાઓ દોડાવી દેવામાં આવ્યા. અલ્લાહ લહમતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન. વસિયા વલ્લઝીન ઝલમુ بالجمع إنا لله وإنا إليه راجعون. إلهي بحق محمد محمد हमारे मुख्तसर इबादत कबूल फरमा. हमारा गुनाह कबीरा सगीरा माफ फरमा. इमाम तकी अलैहिस्सलाम के वास्ते परवरदिगार इमाम ज़मान अलैहिस्सलाम ने ज़रूर मज़ली फरमा. हज़रत नासिर खादिम मोहम्मद समात महबूब बहक मोहम्मद बीमारों में शिफा कुल्ली अता फरमा और उन्हें मग़फ़िरत फरमा. शिया ने मुहिब्बान लगे तमाम जान माल इज़्ज़त और हिफाज़त. इलाही बहक मोहम्मद मोहम्मद जन्नतुल बक़ी की तामीर में इस्लात फराहम फरमा. दुनिया में ज़ियारत इमाम और आखिरत में शिफा के लिए नसीब फरमा.